નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 એકાઉન્ટમાં આપણે પાંચમું પ્રકરણ ધંધાકીય એકમ અને એના નાણાકીય પત્રકો એનો આપણે અભ્યાસ કર્યો. તો એમાં જે સ્વાધ્યાય છે આપણું, એમાં મોટા જે દાખલા છે 6, 7, 8, 9 અને 10, એ 5 દાખલા તમે શીખ્યા આપણે વિડીયો દ્વારા. અને તમારી પાકી બુક જે છે એમાં એ દાખલા તમે હોમવર્ક તરીકે ગણ્યા જશે. સાથે સાથે સ્વાધ્યાયની અંદર જે વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે અને એક ગુણના જે ટૂંકા પ્રશ્નો હોય છે એ પણ તમારી પાકી બુક જે છે એમાં લખી નાખજો. તો આજે આપણે આગળ હવે છઠ્ઠું જે પ્રકરણ છે એ શરૂ કરીએ છીએ. થિયરીનું પ્રકરણ છે. જુઓ, તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં પેજ નંબર 201 ઉપર પ્રકરણ આપેલું છે. હિસાબી પદ્ધતિ જે છે એની પ્રણાલિકાઓ, ધારણાઓ, ખ્યાલો અને સિદ્ધાંતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હિસાબી પદ્ધતિ જે છે એમાં એકરૂપતા જળવાય અને એક સૂત્રતા જળવાય એટલા માટે જે હિસાબી પદ્ધતિના ઉધાર જમાના નિયમો એનો જે હિસાબો લખવામાં પાલન થાય છે, તો સાથે સાથે અમુક એવા પરંપરાગત ખ્યાલો, સિદ્ધાંતોનો પણ ઉપયોગ થતો હોય છે. તો આવા જે પરંપરાગત જે માન્યતાઓ હોય કે ખ્યાલો હોય કે ધારણાઓ હોય એને હિસાબી ખ્યાલો કે સિદ્ધાંતો કે પ્રણાલિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા જે શબ્દો છે, પ્રણાલિકાઓ, ધારણાઓ, ખ્યાલો, સિદ્ધાંતો, આ બધા શબ્દો એક સરખા છે, એકબીજાના પર્યાય છે. પણ ટૂંકમાં આપણે હિસાબી પદ્ધતિની અંદર જે ઉધાર જમાના નિયમોનું આપણે પાલન કરી અને નામો લખીએ છીએ, હિસાબો લખીએ છીએ, તો એની સાથે સાથે પરંપરાગત રીતે અમુક જે માન્યતાઓ કે અમુક જે ધારણાઓ હોય છે એનું પણ પાલન કરવામાં આવતું હોય છે કે જેથી કરીને હિસાબો લખવામાં એકરૂપતા ઊભી થાય, એક સૂત્રતા ઊભી થાય અને હિસાબો લખવાના આપણા જે હેતુઓ હોય છે એ હેતુઓ જે છે એ આપણે પાર પાડી શકીએ. તો તમારું જે પાઠ્યપુસ્તક છે, જો એમાં સૌપ્રથમ જે પ્રસ્તાવના આપેલી છે, તો એમાં પહેલા ફકરાની અંદર આપણને એનો સામાન્ય ખ્યાલ, હિસાબી જે ખ્યાલો અને સિદ્ધાંતો છે, તો એના વિશે જો ત્રીજી લીટીમાં કીધું છે. તમે તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં પેન્સિલથી તમે અંડરલાઈન કરજો, એટલે પ્રસ્તાવનામાં તમારે શું લખવાનું છે એનો તમને ખ્યાલ આવી જશે. તો એમાં જો ત્રીજી લીટીમાં કીધું છે કે હિસાબોમાં એકરૂપતા માટે હિસાબો લખતી વખતે અને હિસાબી પત્રકો તૈયાર કરતી વખતે અમુક સિદ્ધાંતો, ખ્યાલો, પ્રણાલિકાઓ, ધારણાઓ જે છે વગેરેનો ઉપયોગ થાય છે. અને સિદ્ધાંતો, ખ્યાલો, આવી જે પ્રણાલિકાઓ, ધારણાઓ અને અનુમાન વગેરે શબ્દો ઘણી વખત એકબીજાના પર્યાય તરીકે ઓળખવામાં આવે છે. એટલે હિસાબી પદ્ધતિની અંદર જે હિસાબો આપણે જ્યારે લખતા હોઈએ છીએ, એટલે હિસાબનીશો જે છે હિસાબો લખે છે ત્યારે એ આવા અમુક પરંપરાગત ખ્યાલો છે, માન્યતાઓ છે, ધારણાઓ છે કે અનુમાનો છે એનો એ પાલન કરે છે. એટલે આ બધા શબ્દો એકબીજાના પર્યાય છે. અને એ ફકરામાં તમને છેલ્લે જો આપેલું છે કે આ સિદ્ધાંતોનો વ્યવહારમાં મોટાભાગના હિસાબનીશો ઉપયોગ કરતા હોવાથી, તેને સ્વીકારાતા હોવાથી, એટલે આ સિદ્ધાંતો જે છે એ મોટાભાગના જે હિસાબનીશો છે એને સ્વીકારી અને હિસાબો લખે છે, એટલે એને સર્વસ્વીકૃત સિદ્ધાંતો કે ખ્યાલો તરીકે એને ઓળખવામાં આવે છે. સ્વીકારાયેલા હિસાબી સિદ્ધાંતો તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે હિસાબી સિદ્ધાંતો કે ખ્યાલો કે પ્રણાલિકાઓ છે એનો એ અર્થ આપેલો છે. તો તમારો જે પ્રસ્તાવના તમે લખો એમાં ખાસ આ વસ્તુ તમારે લખવાની છે. અને પછી આપણને જે કીધું છે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ જે પબ્લિક એકાઉન્ટ્સના આપેલા એના ખ્યાલ મુજબ હિસાબી સિદ્ધાંતો એ સામાન્ય કાયદો અથવા તો એવા નિયમો છે
કે જે માર્ગદર્શક તરીકે અથવા આધાર તરીકે વ્યવહારમાં સ્વીકારવામાં આવે છે. તો આ એક AICPA જે છે એણે આપેલી એની એક વ્યાખ્યા છે. તો આ રીતે આપણે પ્રસ્તાવનાની અંદર હિસાબી ખ્યાલો, સિદ્ધાંતો કે જે પ્રણાલિકાઓ છે એનો અર્થ અને એની વ્યાખ્યા જે છે AICPA એ પહેલા ફકરામાં જે છે એ જો તો તમારું જે આ પેન્સિલથી તમે અંડરલાઈન અત્યારે કરી લેજો, પછી તમારી પાકી બુક જે છે એમાં એની નોંધ તમે કરી શકો. તો હવે આપણે આગળ તમે જુઓ તો પ્રસ્તાવનાની નીચે જે હિસાબી સિદ્ધાંતો, ખ્યાલો અને પ્રણાલિકાઓ જે છે અલગ અલગ એના જુદા જુદા પ્રકાર એ આપણને જે આપેલા છે. એટલે આપણને એમાં કીધું છે જુઓ કે જુદા જુદા લેખકો હિસાબી સિદ્ધાંતો, ખ્યાલો કે પ્રણાલિકાઓ જે છે એનું જુદી જુદી રીતે વર્ગીકરણ કરે છે અને એ પ્રમાણે આપણને એના આમ તમે જુઓ તો 14 પ્રકાર આપેલા છે. 14 પ્રકાર છે. તો એ 14 પ્રકાર જે છે એમાં પ્રથમ જે 11 છે પ્રકાર એ આપણા અભ્યાસક્રમમાં છે. જુદા જુદા જે હિસાબી ખ્યાલો અને સિદ્ધાંતો જે છે તો એક પછી એક આપણે જે ખ્યાલો છે એને સમજીએ અને આપણે જે ચર્ચા કરીએ એ પ્રમાણે તમારે તમારી જે પાકી બુક છે એમાં તમારે લખવાનું છે. તો સૌપ્રથમ આપણે છે જુઓ ચાલુ પેઢીની ધારણાનો ખ્યાલ. સૌથી પહેલો જે ખ્યાલ છે ચાલુ પેઢી કે ધારણાનો જે ખ્યાલ છે એટલે પેજ નંબર 202 ઉપર તમે જુઓ તો એમાં તમને પહેલો ખ્યાલ છે એ આખો સમજાવેલો છે. ચાલુ પેઢી કે ધારણાનો ખ્યાલ એટલે કોઈ પણ વ્યક્તિ જુઓ જ્યારે ધંધો કરે ત્યારે એ ધંધો છે સતત ચાલુ રાખવાનો છે એવું માની અને એ ધંધો કરે છે. એટલે જ્યારે હિસાબો લખવામાં આવે ત્યારે આ જે માન્યતા છે કે આવું જે અનુમાન છે એનું પાલન કરવામાં આવે છે. એટલે આપણે જ્યારે હિસાબો લખીએ ત્યારે આપણે કોઈ પણ જે હિસાબનીશ છે એ ધંધો ચાલુ રાખવાનો છે એવું અનુમાન કરી અને હિસાબો લખે છે. એટલે કે જે પેઢી છે એ ચાલુ રાખવાની છે એવી માન્યતાનો એ સ્વીકાર કરે છે. એટલે એને ચાલુ પેઢી કે ધારણા જે છે એનો ખ્યાલ કહેવાય છે. એટલે એમાં જે ચાલુ પેઢીની ધારણા છે એમાં તમને પહેલું જ કીધું છે જુઓ કે હિસાબી પદ્ધતિનો આ એક અગત્યનો ખ્યાલ છે. એની નીચે તમે અંડરલાઈન કરજો પેન્સિલથી. એટલે આ ખ્યાલ મુજબ જ્યારે ધંધો શરૂ કરવામાં આવે છે ત્યારે એવી ધારણા કરવામાં આવે છે કે જુઓ ધંધો ભવિષ્યમાં લાંબા સમય સુધી ચાલુ રહેવાનો છે. તેથી તેને ચાલુ પેઢીની ધારણાનો ખ્યાલ જે છે કહેવામાં આવે છે. તો કોઈ પણ વ્યક્તિ જે ધંધો કરે છે એમાં જે હિસાબો જ્યારે લખવામાં આવે ત્યારે આ જે ખ્યાલ કે માન્યતા છે એનું પાલન કરવામાં આવે છે અને એ પ્રમાણે હિસાબોની અંદર અમુક જે બાબતો છે એની જોગવાઈ કરવામાં આવે છે. તો એમાં આપણને નીચે કીધું છે જુઓ કે ચાલુ પેઢીના ખ્યાલ પર આધારિત અમુક ઉદાહરણો જે છે એ નીચે મુજબ છે. તો એમાં જુદા જુદા જુઓ જે ઉદાહરણો આપેલા છે એમાં સૌથી પહેલું આપણને કીધું છે કે કાયમી મિલકતો પાકા સરવૈયામાં તેની ઘસારા બાદ કિંમતે દર્શાવાય છે. તો પહેલું જે કાયમી મિલકતો છે એની ઉપર આપણે ઘસારો ગણીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે કાયમી મિલકતોનું આયુષ્ય લાંબા ગાળાનું હોય છે. આપણે ધંધામાં કાયમી મિલકતો ખરીદી હોય તો આપણે એનો ઉપયોગ ભવિષ્યમાં 1 થી વધારે વર્ષ માટે કરીએ છીએ અને એ રીતે આપણે એની ઉપર ઘસારો ગણીએ છીએ. તો ઘસારો આપણે જે દર વર્ષે ગણાતો હોય છે તો એમાં એ માન્યતાનો સ્વીકાર થયો કહેવાય કે ભાઈ આપણે ધંધો ચાલુ રાખવાનો છે, પેઢી ચાલુ રાખવાની છે. ભવિષ્યમાં આપણે જે મિલકત જૂની થશે તો નવી મિલકત આપણે ખરીદવી પડશે. એવી માન્યતાનો સ્વીકાર કરી અને આપણે કાયમી મિલકતો ઉપર ઘસારો ગણીએ છીએ. તો એનું ઉદાહરણ તરીકે તમારે એ પ્રથમ જે વાક્ય છે કે કાયમી મિલકતો પર પાકા સરવૈયામાં તેની ઘસારા બાદ કિંમતે દર્શાવાય છે એ લખવાનું છે. પછી બીજું ઉદાહરણ આપ્યું છે જુઓ કે ચાલુ પેઢીના ખ્યાલને આધારે અગાઉથી ચૂકવેલ ખર્ચ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવાય છે. જો આપણે વાર્ષિક હિસાબો શીખ્યા તો આપણે અગાઉથી જે ખર્ચા આપણે ચૂકવીએ છીએ આવનારા વર્ષો માટે તો આપણે એને પાકા સરવૈયામાં લેણા તરીકે બતાવીએ છીએ. તો એ પણ એ જ માન્યતા થઈ કે ભાઈ આપણે ધંધો ચાલુ રાખવાનો છે. એટલે જે ખર્ચ આપણે આવતા વર્ષ માટે ચૂકવ્યું એ ખર્ચ આપણે હિસાબોમાં લેણા તરીકે બતાવીએ છીએ. તો એની પાછળ આ ખ્યાલ રહેલો છે ચાલુ પેઢીની ધારણાનો ખ્યાલ.
પછી ત્રીજું ઉદાહરણ આપ્યું છે જુઓ કે પ્રસારિત મહેસૂલી ખર્ચા ઘણી વખત પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે. એટલે કે જે ખર્ચાઓ આપણે મોટા પાયા ઉપર કરીએ છીએ, આપણે વાર્ષિક હિસાબો શીખ્યા, તો એમાં આપણે જે ભાડાપટ્ટાની જે મિલકતો હોય છે કે જે એકથી વધુ વર્ષ માટે આપણે ભાડે લીધી હોય, તો એનું જે ભાડું આપણે એકસાથે ચૂકવ્યું હોય, તો જે ભાડું આપણે આવનારા વર્ષો માટે ચૂકવ્યું છે એ ભાડું આપણી અવાસ્તવિક મિલકત કહેવાય. તો આ જે પ્રસારિત મહેસૂલી ખર્ચા છે કે જે ભાડું આપણે એડવાન્સમાં ચૂકવ્યું છે એ ભાડું આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવીએ છીએ. તો આવા 3 ઉદાહરણ આપણે એના લખી લેવાના. જે 3 આપણે શરૂઆતમાં જે છે એ 3 ઉદાહરણ તરીકે તમારે એ જે ખ્યાલ છે એની સાથે તમારે લખવાના છે. તો એ 3 જે શરૂઆતમાં છે, પાછળનું બહુ લાંબુ આપણે લખવાની જરૂર નથી, પણ જે મુખ્ય બાબત છે શરૂઆતની એ અંડરલાઈન કરી નાખજો અને એ પ્રમાણે તમે ઉદાહરણ તરીકે લખી નાખજો. તો પહેલો ખ્યાલ આપણે ચાલુ પેઢીની ધારણા જે છે, ચાલુ પેઢીની ધારણાનો ખ્યાલ જે છે એને આપણે સમજીએ. પછી બીજો ખ્યાલ છે જુઓ, એક સૂત્રતા કે સુસંગતતાનો ખ્યાલ. તો શરૂઆતમાં જેનો અર્થ આપેલો છે જુઓ કે એક સૂત્રતાનો ખ્યાલ છે એ એવું સૂચવે છે કે હિસાબો લખતી વખતે તેમજ નાણાકીય પત્રકો કે અહેવાલોની રજૂઆત કરતી વખતે દર વર્ષે એક સરખી હિસાબી નીતિઓ, વિધિઓ અને પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. તો એનો અર્થ છે, તો જોઈએ સુધી તમે અંડરલાઈન કરી નાખો, એનો અર્થ બતાવે છે કે આપણે આ ખ્યાલ છે એવું સૂચવે છે કે આપણે જ્યારે નાણાકીય પત્રકો કે અહેવાલો જ્યારે તૈયાર કરતા હોય, વાર્ષિક હિસાબો, ત્યારે દર વર્ષે આપણે એક સરખી હિસાબી નીતિઓ છે, પદ્ધતિઓ છે કે વિધિઓ હોય એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. ધારો કે આપણે કાયમી મિલકતો ઉપર ઘસારો જે ગણીએ છીએ, તો ઘસારો ગણવા માટે આપણે જે પદ્ધતિનો ઉપયોગ કરતા હોય, આપણે ઘસારો ગણવાની જે મુખ્ય 2 પદ્ધતિઓ આપણે શીખ્યા કે સરખા હપ્તાની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ છે. તો જે પદ્ધતિથી આપણે ઘસારો ગણતા હોય તો એ પદ્ધતિ આપણે જાળવી રાખવી જોઈએ. એટલે દર વર્ષે ટૂંકમાં આપણે પદ્ધતિ છે એ બદલવી ન જોઈએ. તો આ વસ્તુ કહે છે, એટલે કે જે આપણે હિસાબો લખીએ તો એમાં જો આપણે વારંવાર પદ્ધતિ બદલીએ અમુક બાબતોની, તો એમાં એક સૂત્રતા કે સુસંગતતા ઊભી થતી નથી. એટલે હિસાબો લખવામાં એક સૂત્રતા જળવાય કે સુસંગતતા ઊભી થાય, તો એટલા માટે આપણે જે કંઈ પદ્ધતિઓ અપનાવી છે, જે કંઈ આપણે નીતિઓ, હિસાબી નીતિઓ અપનાવી છે, તો એને વારંવાર આપણે બદલવી ન જોઈએ. એટલે એવો જે ખ્યાલ છે, તો એની એક સૂત્રતા કે સુસંગતતાના ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. તો એના ઉદાહરણો આપણને નીચે આપેલા છે. એના ઉદાહરણો તમને નીચે આપેલા છે કે આ હિસાબી ખ્યાલને લગતા કેટલાક ઉદાહરણો નીચે મુજબ છે. તો એમાં પહેલું આપણને કીધું કે જો કોઈ એક વર્ષમાં ઘટતી જતી બાકીની પદ્ધતિથી આપણે ઘસારો છે એ ગણેલો હોય, તો પછીના વર્ષોમાં આ જ પદ્ધતિથી ઘસારો ગણવો જોઈએ. તો એની નીચે તમે અંડરલાઈન કરો પેન્સિલથી. આ એક પહેલું ઉદાહરણ છે કે આપણે જો ઘટતી જતી બાકીની પદ્ધતિથી કાયમી મિલકતો ઉપર ઘસારો ગણતા હોય, તો દર વર્ષે આપણે એ જ પદ્ધતિથી ઘસારો ગણવો જોઈએ. દર વર્ષે આપણે પદ્ધતિ બદલવી જોઈએ નહીં. તો એની એક સૂત્રતાનો ખ્યાલ કહેવામાં આવે છે. પછી આપણે બીજું ઉદાહરણ પાછળ આપેલું છે, જો પેજ નંબર 204 ઉપર. તો એમાં કીધું કે સ્ટોકનું મૂલ્યાંકનની પદ્ધતિ વર્ષે આપણે એક સરખી રાખવી જોઈએ. એટલે સ્ટોકના મૂલ્યાંકનની આપણે પદ્ધતિ છે, આપણે વાર્ષિક હિસાબોમાં આખર સ્ટોક હોય તો એનો નિયમ શું છે કે એની મૂળ કિંમત અને બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય એ આપણે હિસાબોમાં નોંધીએ છીએ. તો આ એક પદ્ધતિ છે એને નોંધવાની. તો એ આખર સ્ટોકનું મૂલ્યાંકન કરવાની જે પદ્ધતિ છે એ આપણે વારંવાર બદલવી જોઈએ નહીં. તો આ 2 ઉદાહરણ એના જે આપણને આપેલા છે કે જ્યારે આપણે કાયમી મિલકત ઉપર ઘસારો ગણીએ કે આખર સ્ટોકનું આપણે મૂલ્યાંકન કરીએ, તો જે પદ્ધતિ કે જે નીતિ આપણે અપનાવી છે એને આપણે જાળવી રાખવી જોઈએ. એને એક સૂત્રતાનો ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. પછી આગળ જુઓ, ત્રીજો ખ્યાલ છે સંપાદનનો સિદ્ધાંત, અથવા એને કહેવાય ઉપજ અને ખર્ચ એના સંપાદનનો સિદ્ધાંત. એટલે જે ઉપજ અને ખર્ચ આપણે જે ખરેખર નોંધીએ છીએ એની સાથે સંકળાયેલી આ બાબત છે.
તો એનો અર્થ આપણને કીધું છે, જુઓ કે આ સિદ્ધાંત ઉપજ અને ખર્ચ ક્યારે સંપાદિત થયેલ છે તે જણાવે છે. એટલે એમાં શું કીધું છે, જુઓ કે આ સિદ્ધાંત મુજબ આવક કે ખર્ચ જે સમયને લગતી ઉપજ કે ખર્ચ હોય, જે સમયની આવક કે ખર્ચ ગણવા જોઈએ, પછી ભલે તે સમયમાં રોકડ મળી ન હોય કે ચૂકવાઈ હોય. આમ ઉપજ કે ખર્ચ જે સમયગાળાને લગતા હોય તે સમયગાળામાં એનું સંપાદન થયેલું ગણાય છે. એટલે કે આપણે એક વર્ષ પ્રમાણે આપણે જે હિસાબો લખીએ છીએ, તો એક વર્ષ માટે આપણા જે ખર્ચા અને આપણી જે આવક છે એ પ્રમાણે આપણે એ ખર્ચાઓ અને આવક જે છે એ આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર જમા કરીએ છીએ. એટલે કે ધારો કે કોઈ ખર્ચ આપણે ચૂકવવાનું બાકી હોય, ભલે આપણે એને ચૂકવ્યું નથી તો પણ એ ચાલુ વર્ષનું જ ખર્ચ ગણાય છે. એ જ રીતે કોઈ આવક આપણે મળવાની બાકી હોય ચાલુ વર્ષની, તો એ ચાલુ વર્ષની જ આવક ગણાય છે. તો એ રીતે આપણે એને હિસાબોમાં બતાવીએ છીએ. એટલે કે એક વર્ષના સમયગાળા પ્રમાણે આપણા જે ખર્ચા છે, આપણી જે આવકો છે, એને આપણે સંપાદિત થયેલી ગણીએ છીએ. ભલે એ આવક પછી મળવાની બાકી હોય કે આપણે કોઈ ખર્ચ હોય તો એને ચૂકવવાનું બાકી હોય. જો આપણે અગાઉથી ખર્ચ ચૂકવી હોય તો એને આપણે ચાલુ વર્ષના હિસાબોમાંથી શું કરીએ છીએ, બાદ કરીએ છીએ, કારણ કે એ ચાલુ વર્ષનો ખર્ચ નથી. તો એ રીતે આપણને આ ખ્યાલ કહેવા માગે છે કે ઉપજ અને ખર્ચ એના સંપાદનનો સિદ્ધાંત. એટલે કે ચાલુ વર્ષે આપણે કોઈ જે ખર્ચા ચૂકવીએ છીએ એ ચાલુ વર્ષના ખર્ચ તરીકે ઉધાર થાય છે, અને જે ખર્ચ આપણે ચૂકવવાનું બાકી છે એને પણ આપણે ચાલુ વર્ષના ખર્ચ તરીકે જ ઉધાર કરીએ છીએ. તો એને ઉપજ અને ખર્ચ એના સંપાદનનો સિદ્ધાંત એને કહેવામાં આવે છે. તો શરૂઆતમાં એનો જે અર્થ છે એ આપણે તમારી બાકી બુકમાં લખી દેવાનો. પછી એના ઉદાહરણો જુઓ, નીચે તમને આપેલા છે. તો ઉદાહરણમાં આપણને પહેલું કીધું છે કે જ્યારે માલનું ઉધાર વેચાણ કરવામાં આવે ત્યારે હિસાબોમાં આવક સંપાદિત થયેલી ગણાય છે. કે આપણે કોઈ ગ્રાહક હોય એને આપણે ઉધાર માલ વેચ્યો ચાલુ વર્ષે, તો એ માલ આપણે એને ભલે અત્યારે ઉધાર વેચ્યો છે કે એની આવક આપણને મળી નથી, પણ એ આપણી ખરેખર આવક તરીકે જ આપણે એને વેચાણ તરીકે નફા નુકસાન ખાતામાં જમા કરીએ છીએ. એટલે વેપાર ખાતામાં જે વેચાણ આપણે જમા કરીએ છીએ એ આપણું કુલ વેચાણ હોય છે, રોકડ વેચાણ અને ઉધાર વેચાણ બંને. એટલે ચાલુ વર્ષે આપણે ઉધાર માલ વેચ્યો હોય તો પણ એ ચાલુ વર્ષની જ આવક આપણી ગણાય છે. ભલે એ આવક આપણને મળી ના હોય તો પણ એ ચાલુ વર્ષની આવક તરીકે એની નોંધ હિસાબોમાં થાય છે. પછી બીજું કીધું છે, જુઓ કે માર્ચ 2016ના માસ માટે ચૂકવવાનો પગાર ભલે એપ્રિલ 2016માં આપણે ચૂકવીએ તો પણ તે માર્ચ 2016ના માર્ચ માટેનો જ ખર્ચ ગણાય છે. એટલે કે ચાલુ વર્ષે આપણે વાર્ષિક હિસાબો કે નાણાકીય પત્રકો તૈયાર કરીએ ત્યારે ચાલુ વર્ષના જે ખર્ચા આપણે ચૂકવવાના બાકી હોય, તો એ ખર્ચા જે ચૂકવવાના બાકી છે એને આપણે ચાલુ વર્ષના ખર્ચામાં જ ઉમેરીએ છીએ. આપણે વાર્ષિક હિસાબોમાં હવાલા એવી રીતે આવતા હતા. તો ટૂંકમાં આ રીતે જે ખર્ચ કે જે આવક આપણે ચાલુ વર્ષે આપણને ચાલુ વર્ષ માટે મળી હોય એ સમય પ્રમાણે એ ચાલુ વર્ષની આવક સંપાદિત થયેલી કે ચાલુ વર્ષનો ખર્ચ એ સંપાદિત થયેલું ગણવામાં આવે છે. તો એના જે 2-3 ઉદાહરણ આપણને આપેલા છે એ રીતે જુઓ. ત્રીજું ઉદાહરણ છે કે માલના વેચાણ અંગે અગાઉથી રોકડ મળી હોય તો પણ જ્યાં સુધી માલનું વેચાણ ન થાય ત્યાં સુધી, અથવા જ્યાં સુધી ઓર્ડર સામે માલ પૂરો પાડવામાં ના આવે ત્યાં સુધી આવક સંપાદિત થયેલી ગણાતી નથી. એટલે કે કોઈ માલનું વેચાણ છે, આપણે કોઈ જે ગ્રાહકે આપણને એડવાન્સમાં પૈસા ચૂકવ્યા હોય, પણ એ ગ્રાહકને આપણે જ્યારે માલ પૂરો પાડીએ ત્યારે જ આપણું વેચાણ ગણાય છે. જ્યાં સુધી આપણે એને માલ પૂરો પાડ્યો નથી ત્યાં સુધી એ વેચાણ આપણે ગણી શકતા નથી ચાલુ વર્ષનું. એટલે કે ગ્રાહકે આપણને ઓર્ડર આપ્યો હોય કે એડવાન્સમાં રકમ ચૂકવી હોય, પણ જ્યારે આપણે એને માલ પૂરો પાડીએ તો એ માલ આપણે એને વેચ્યું એમ જ ગણાય છે. તો આવી બધી જે બાબતો છે, એટલે ત્રીજો આપણે ખ્યાલ કે સિદ્ધાંત છે એ ઉપજ કે આવક એના સંપાદનનો ખ્યાલ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે કે ચાલુ વર્ષના જે ખર્ચા છે, જે આવકો છે, એ આપણે હિસાબી વર્ષના સમયગાળા પ્રમાણે એને સંપાદિત થયેલી ગણી અને હિસાબોમાં એને ખર્ચ કે આવક તરીકે આપણે ઉધાર જમા કરીએ છીએ. અને એવો જે ખ્યાલ છે એને ઉપજ કે ખર્ચના સંપાદનનો ખ્યાલ કહેવામાં આવે છે. તો ત્રીજો જે ખ્યાલ છે એને આપણે સમજીએ. પછી આગળ જુઓ, ચોથો ખ્યાલ છે હિસાબી એકમ કે ધંધાનો માલિકથી અલગ અસ્તિત્વનો ખ્યાલ.
તો એ પણ આપણે આગળ ઘણી વાત કરેલી છે. જુઓ કે ધંધાનો જે માલિક છે એનું જે અસ્તિત્વ છે એ ધંધાથી શું છે, અલગ છે. એટલે કે ધંધાનો માલિક જે ધંધામાં આપણે જે કંઈ અવેજ લાવે છે એના માટે આપણે એનું મૂડી ખાતું તૈયાર કરીએ છીએ. ધંધાનો માલિક જે કંઈ પોતાના ઘર વપરાશ માટે લઈ જાય તો એ એના ઉપાડ ખાતે ઉધાર થાય છે. તો આ શું થયું કે ધંધાનો જે માલિક છે એનું અસ્તિત્વ ધંધાથી અલગ છે. તો એને આ રીતે હિસાબી એકમનો ખ્યાલ અથવા તે ધંધાનો માલિકથી અલગ અસ્તિત્વનો ખ્યાલ એને કહેવામાં આવે છે. એટલે આ ખ્યાલ છે એનો અર્થ તમને આપેલો છે. જુઓ, શરૂઆતમાં કીધું છે કે આ ખ્યાલ છે એને કેટલાક લેખક દ્વારા ધંધાકીય એકમ અથવા અલગ એકમ અથવા એકમના ખ્યાલ તરીકે ઓળખે છે. એના બીજા નામ છે, પણ તમે ખાસ પેન્સિલથી અંડરલાઇન કરો, એનો અર્થ આગળ આપેલો છે. જુઓ કે આ ખ્યાલ મુજબ એવું અનુમાન કરવામાં આવે છે કે હિસાબી એકમ તેના માલિકો કરતાં અલગ અસ્તિત્વ ધરાવે છે. ધંધાકીય એકમનું સાચું ચિત્ર ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે હિસાબો માલિકની અને પેઢીની કે ધંધાકીય એકમને અલગ વ્યક્તિ ગણી અને વ્યવહારોની નોંધ કરે. એટલે ધંધાનો જે માલિક છે એના જે વ્યવહારો છે એની આપણે અલગ જ નોંધ કરીએ છીએ. એનું મૂડી ખાતું આપણે તૈયાર કરીએ છીએ, એનું ઉપાડ ખાતું આપણે તૈયાર કરીએ છીએ. એટલે હિસાબનીશ જ્યારે હિસાબ લખે ત્યારે માલિકથી ધંધાનું અસ્તિત્વ અલગ છે એવી માન્યતા સ્વીકારી અને એ હિસાબો લખે છે. અને એટલે જ આપણે માલિક છે એનું મૂડી ખાતું તૈયાર કરીએ છીએ કે ઉપાડ ખાતું તૈયાર કરીએ છીએ. તો આ જે ખ્યાલ કે આ જે માન્યતા છે એને આપણે હિસાબી એકમનો ખ્યાલ અથવા તો એને ધંધાનો માલિકથી અલગ અસ્તિત્વનો ખ્યાલ એમ એને કહેવામાં આવે છે. એટલે એ અર્થ તમે તમારી પાકી બુકમાં લખજો. પછી એના ઉદાહરણો જે છે એ આપણને પાછળ આપેલા છે. એના જે ઉદાહરણો છે એ પેજ નંબર 206 ઉપર તમને આપેલા છે કે ધંધાકીય એકમ કે અલગ વ્યક્તિત્વના ખ્યાલને લગતા કેટલાક ઉદાહરણો નીચે મુજબ છે. તો એમાં પહેલું કીધું છે કે જ્યારે ધંધાકીય એકમમાંથી માલિકના દીકરાની કોલેજ ફી ચૂકવાય ત્યારે માલિકના ઉપાડ ખાતે આ રકમ ઉધાર કરવામાં આવે છે. એટલે આપણે આમ નોંધ અને એમાં ખાસ આમ નોંધ હોય તો એમાં જોયું કે ધંધાનો માલિક પોતાના ઘર વપરાશ માટે કોઈ પણ રકમ લઈ જાય તો એના ઉપાડ ખાતે ઉધાર થાય છે. તો એના ઉપાડ ખાતે આપણે ઉધાર કર્યું એની પાછળ કયો ખ્યાલ આવે તો આ ખ્યાલ છે હિસાબી એકમનો ખ્યાલ એમાં સંકળાયેલો છે. પછી બીજું ઉદાહરણ છે કે જ્યારે ભાગીદારી પેઢીમાં મૂડી લાવે ત્યારે ભાગીદારી પેઢી આ રકમ ભાગીદારના મૂડી ખાતે જમા કરે છે. એટલે જે ધંધામાં જે ભાગીદાર હોય એ ધંધાનો માલિક છે. એટલે એ જ્યારે મૂડી લાવે ત્યારે એ રકમ એના મૂડી ખાતે જમા થાય છે. એ તો આપણે માલિકનું મૂડી ખાતું બનાવીએ છીએ કે ધંધાનો જે માલિક હોય એ ધંધામાં જે રોકડ રકમ કે જે કંઈ લાવે એ એના મૂડી ખાતે જમા થાય છે. તો એને હિસાબી એકમનો ખ્યાલ કહેવાય. એ ખ્યાલ આપણે અપનાવ્યો અને એ ખ્યાલનું પાલન કરી અને આપણે હિસાબોમાં નોંધ કરી. પછી એ રીતે આપણને આગળ આપ્યું છે કે કરારને આધારે ભાગીદારી પેઢી ભાગીદારોનું મૂડી પર વ્યાજ આપે છે અને ભાગીદારોના ઉપાડ પર વ્યાજ વસૂલ કરે છે. તો આપણે માલિકને ધંધાથી એનું એક અલગ અસ્તિત્વ ગણી અને આપણે માલિક છે એ જે મૂડી લાવે છે તો આપણે એને મૂડીનું વ્યાજ ચૂકવીએ છીએ અને માલિકે જે ઉપાડ કર્યો હોય એનું વ્યાજ આપણે એની પાસેથી વસૂલ કરીએ છીએ. એટલે મૂડીનું વ્યાજ છે ધંધા માટે ખર્ચ ગણાય અને ઉપાડનું વ્યાજ એ રીતે ધંધા માટે આવક ગણાય છે અને એ પ્રમાણે હિસાબોમાં એની નોંધ થાય છે. તો આ રીતે ધંધાનું જે અસ્તિત્વ છે અને માલિકનું જે અસ્તિત્વ છે એને એક અલગ માની અને હિસાબોમાં આપણે મૂડી ખાતું અને ઉપાડ ખાતું જે ઊભું કરવામાં આવે છે તો એને હિસાબી એકમનો ખ્યાલ અથવા તો ધંધાનું જે છે એ માલિકથી અલગ અસ્તિત્વના ખ્યાલ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ જે એક ચોથો ખ્યાલ છે એને આપણે સમજીએ. પછી આગળ જો પાંચમો ખ્યાલ છે નાણાકીય માપ જે છે એનો ખ્યાલ. નાણાકીય માપ એટલે ધંધાની અંદર જે હિસાબી વ્યવહારો થતા હોય છે એમાં જે હિસાબી વ્યવહારોને આપણે નાણાંના મૂલ્યમાં માપી શકીએ એવા જ વ્યવહારોની આપણે ચોપડે નોંધ કરીએ છીએ. એટલે કે માત્ર આર્થિક વ્યવહારો જે છે એનું જ નામું લખાય છે. જે બિન આર્થિક વ્યવહારો હોય એનું નામું લખવામાં આવતું નથી. તો આ જે ખ્યાલ છે એને નાણાકીય માપના ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે અને એ રીતે તમને એનો અર્થ આપેલો છે. જો જે ત્રીજી લીટી છે એમાં તમે પેન્સિલથી અંડરલાઇન કરો કે નાણાકીય માપનો ખ્યાલ બે રીતે સમજી શકાય છે.
એટલે કે જે વ્યવહારો નાણાંના માપદંડ દ્વારા માપી શકાય તે બધા વ્યવહારો હિસાબોમાં નાણાંના માપથી જ નોંધાશે, અને જે વ્યવહારો નાણાંના માપદંડ દ્વારા માપી શકાય નહીં તેની હિસાબોમાં નોંધ થશે નહીં. તો એ જે ખ્યાલ છે એને નાણાકીય માપનો ખ્યાલ કહેવામાં આવે છે. એટલે કે ધંધામાં થતા જે ધંધાકીય વ્યવહારો હોય છે એમાં જે વ્યવહારોને આપણે નાણાંના મૂલ્યમાં માપી શકીએ એવા હોય એની હિસાબોમાં નોંધ થાય છે, અને જે વ્યવહારો નાણાંના મૂલ્યમાં માપી શકાય એવા નથી, એટલે કે જે વ્યવહારો બિનઆર્થિક છે એની આપણે હિસાબોમાં નોંધ કરતા નથી, કારણ કે આપણે એને નાણાંના મૂલ્યમાં માપી શકતા નથી. તો ટૂંકમાં જે હિસાબી વ્યવહારો નાણાંના મૂલ્યમાં માપી શકાય એવા હોય એવા હિસાબી વ્યવહારોની હિસાબી પદ્ધતિમાં નોંધ થાય છે, એને નાણાકીય માપનો ખ્યાલ કહેવાય છે. તો આ એનો અર્થ થયો. હવે એના ઉદાહરણો આપણને આગળ આપેલા છે. નીચે તમે જોશો તો તમને કીધું છે કે આ જે ખ્યાલ છે એને વધુ સારી રીતે સમજવા માટે કેટલાક ઉદાહરણો છે. એમાં પહેલું કીધું કે કારખાનાના કારીગરોની હડતાલ ધંધાને અસર કરતી મહત્ત્વની ઘટના હોવા છતાં તેની કોઈ હિસાબી નોંધ જે છે એ એમાં થતી નથી. એટલે કે કોઈ પણ કારખાનું હોય કે કંપની હોય એમાં કર્મચારીઓ છે કે કામદારો છે એ હડતાલ ઉપર જાય તો એની હિસાબોમાં એની કોઈ નોંધ થતી નથી. એ ધંધા માટે અગત્યનું છે, પણ એની એ વ્યવહાર શું છે, બિનઆર્થિક છે, એટલે એની હિસાબોમાં નોંધ થતી નથી. પછી કીધું કે ખૂબ બાહોશ ઉત્પાદન કે સંચાલકે જો રાજીનામું આપ્યું હોય તેનાથી ઉત્પાદનને માઠી અસર થાય તેમ હોવા છતાં આ અંગેની કોઈ હિસાબી નોંધ થતી નથી. એટલે કોઈ પણ ધંધો હોય એનો સંચાલક હોય કે કોઈ એવો કર્મચારી હોય કે જે બાહોશ હોય કે કુશળ હોય, અનુભવી હોય, હવે એ નોકરી છોડીને જતો રહે અથવા તો રાજીનામું આપે તો ધંધાને એનું નુકસાન થવાનું છે. એટલે છતાં પણ એ જે રાજીનામું આપે છે કે એ નોકરી છોડીને જતો રહે છે તો એની હિસાબોમાં આપણે એની નોંધ કરી શકતા નથી. તો આ એક વ્યવહાર બિનઆર્થિક છે, એટલે આપણે એની હિસાબોમાં નોંધ નથી કરી શકતા. પછી કીધું છે જુઓ ત્રીજું કે વેચેલ માલના ભૌતિક એકમોને આધારે નહીં પરંતુ વેચેલ માલના નાણાકીય મૂલ્યને આધારે વેચાણની નોંધ થાય છે. એટલે વેચાણ ખાતે આપણે જે રકમ જમા કરીએ છીએ, એટલે જે વેચાણના જે એકમો હોય એ આપણે જે વેચ્યા હોય એ આપણે ધ્યાનમાં નથી લેતા, પણ આપણને કુલ કેટલી રકમ મળી છે કે ભાઈ આપણે 1 લાખ રૂપિયાનો માલ વેચ્યો, 50,000 રૂપિયાનો આપણે માલ વેચ્યો, એ પ્રમાણે આપણે વેચાણ ખાતે રકમ જમા કરીએ છીએ. એના ભૌતિક જે એકમો છે કે આપણે 10,000 નંગ વેચ્યા, 20,000 નંગ વેચ્યા, એ બાબત આપણે ધ્યાનમાં નથી લેતા. તો એ રીતે આપણને આ જે વ્યવહારો વિશે કીધું કે જે આર્થિક વ્યવહારો ટૂંકમાં હોય છે એની જ હિસાબોમાં નોંધ થાય છે, જે બિનઆર્થિક વ્યવહારો હોય એની હિસાબોમાં નોંધ થતી નથી. એટલે કે આવો જે ખ્યાલ છે એને નાણાકીય માપના ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. તો પાંચમો જે ખ્યાલ છે એ આપણે જોયું કે નાણાકીય માપનો ખ્યાલ શું છે. અને એક છઠ્ઠો ખ્યાલ આપણે જોઈ લઈએ. તો છઠ્ઠો ખ્યાલ છે જુઓ હિસાબી સમયનો ખ્યાલ. હિસાબી સમય એટલે કે આપણે હિસાબી પદ્ધતિની અંદર હિસાબો લખવા માટેનો આપણો 1 વર્ષનો એટલે કે 12 મહિનાનો આપણે પ્રમાણિત સમય એના આધારે આપણે હિસાબો લખીએ છીએ. એટલે એ 12 વર્ષના એટલે 12 મહિનાના સમયગાળા પ્રમાણે આપણે કોઈ પણ આપણી આવક છે, ખર્ચ છે કે જે કંઈ આપણે હિસાબી વ્યવહારો થયા હોય એને આપણે પ્રમાણિત કરીએ છીએ. તો ટૂંકમાં હિસાબો લખવાનો જે પ્રમાણિત સમય જે છે એ આપણે 12 માસનો કે 1 વર્ષનો હોય તો એને હિસાબી સમયનો જે ખ્યાલ છે એ કહેવામાં આવે છે. એટલે એને હિસાબી મુદતના ખ્યાલ તરીકે પણ જો ઓળખવામાં આવે છે. એટલે નીચે જે તમને પહેલો ફકરો આપ્યો છે એમાં નીચે એનો એવો અર્થ છે જુઓ કે ધંધાના આયુષ્યની ચોક્કસ હિસાબી સમય કે મુદતમાં વહેંચી દેવામાં આવે છે. આવા સમયગાળાને હિસાબી સમય, હિસાબી મુદત કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં હિસાબી પદ્ધતિની અંદર હિસાબો લખવાનો જે સમયગાળો છે એ 12 મહિનાનો હોય છે. એવું સ્વીકારી, એવી માન્યતા કે એવા ખ્યાલને સ્વીકારી અને આપણે હિસાબો લખીએ છીએ તો એને હિસાબી સમયનો જે ખ્યાલ છે એ કહેવામાં આવે છે. સીધો સાદો અર્થ એનો એ થાય. પછી એના ઉદાહરણો આપણને પાછળ આપેલા છે જુઓ પેજ નંબર 208 ઉપર. તો એમાં અંડરલાઈન કરી નાખજો. એ ઉદાહરણો જે છે એમાં છે જુઓ
કે હિસાબી સમય કે હિસાબી મુદતના ખ્યાલને આધારે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું જે છે એ હિસાબી મુદતને અંતે આપણે તૈયાર કરીએ છીએ. એટલે જ્યારે હિસાબી વર્ષ આપણું પૂરું થાય ત્યારે આપણે નાણાકીય પત્રકો કે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ, એટલે કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું ના બનાવીએ છીએ. તો એને શું કહેવાય? હિસાબી સમયનો ખ્યાલ. પછી બીજું કીધું કે ધંધાનું આયુષ્ય ખૂબ લાંબા સમય સુધી અથવા અનિશ્ચિત સમય સુધીનું હોય છે. એ ધારણાને લીધે આવું આયુષ્ય અમુક અનુકૂળ હિસાબી સમયમાં વહેંચી દેવામાં આવે છે. એટલે આમ આપણે માનીએ છીએ કે ભાઈ ધંધાનું આયુષ્ય જે છે એ અનિશ્ચિત છે, પણ આપણે હિસાબો જ્યારે લખીએ ત્યારે આપણે એનો સમય જે છે એ પ્રમાણિત કરેલો છે કે 1 વર્ષના સમયગાળા પ્રમાણે આપણે હિસાબો લખીએ છીએ. તો એ માન્યતા પણ આપણે સ્વીકારીએ છીએ અને એ રીતે આપણે જે નફા નુકસાન ખાતું આપણે તૈયાર કરીએ કે વેપાર ખાતું આપણે તૈયાર કરીએ તો એમાં ચાલુ વર્ષના ખર્ચ આપણે ઉધાર કરીએ છીએ, ચાલુ વર્ષની આવકો આપણે જમા કરીએ છીએ અને એના આધારે આપણને કાચો નફો છે કે કાચી ખોટ, ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ આપણને જાણવા મળે છે. તો આ બધી જે બાબતો છે એને હિસાબી સમયનો ખ્યાલ કહેવામાં આવે છે. એટલે કે હિસાબી સમયના ખ્યાલને કારણે આપણે 1 વર્ષના આધારે એવું નક્કી કરી શકીએ છીએ કે ભાઈ આપણો કાચો નફો આટલો છે, આપણો ચોખ્ખો નફો આટલો છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ 6 જે ખ્યાલો છે એને આપણે થિયરિકલી સમજ્યા. તો તમારી પાકી બુકમાં આ બધા જે પ્રથમ 6 ખ્યાલ છે એ દરેકનો અર્થ અને એના ઉદાહરણો જે છે આપેલા એ ટૂંકમાં જે આપણે ચર્ચા કરી છે એ પ્રમાણે તમારી પાકી બુક છે એમાં ચોક્કસ લખી નાખજો. અને બાકીના જે ખ્યાલો છે એ આપણે આના પછીના વિડીયોમાં ભાગ 2માં આપણે મળીશું ત્યારે આગળના જે બાકીના જે ખ્યાલો છે 5 ખ્યાલો એની આપણે આ રીતે ચર્ચા કરી અને સમજીશું. તો આજે આપણે જે શરૂઆતના જે 6 ખ્યાલ છે એને સમજ્યા છીએ. તો એને સરસ રીતે એ દરેકનો અર્થ અને એના ઉદાહરણો તમારી પાકી બુક છે એમાં હોમવર્ક તરીકે તમે લખી નાખજો. તો ફરી મળીશું ત્યારે આગળ આપણે બીજા ખ્યાલો છે એ જોઈશું. અસ્તુ, આભાર, ધન્યવાદ અને વંદે માતરમ.